આપણે સરથાણા જકાત નાકા ગોડાઉનમાં જે તકરાર થઈ હતી એ બાબતે આપણે આરટીઆઈ કરેલી સંપૂર્ણ બાબતે કે એ ઘટનામાં શું કાયદેસર હતું, શું બિનકાયદેસર હતું, એની માહિતી મેળવવા માટે મને તો ખ્યાલ જ હતો કે શું કાયદેસર હતું અને શું બિનકાયદેસર હતું, પરંતુ એના ઓફિશિયલ રેકોર્ડ મેળવવા માટે આપણે આરટીઆઈ કરેલી હતી એસીપી ઓફિસ પહેલો માળ પોલીસ ભવનમાં. એ આરટીઆઈનો જવાબ આવી ગયો છે અને આપ જનતા જનાર્દને મને અવારનવાર એવો પ્રશ્ન પૂછ્યો છે કે પોલીસનું રેકોર્ડિંગ કરવું એ કાયદેસર કહેવાય કે કેમ, પોલીસ આપણી રેકોર્ડિંગ કરવા બદલ ધરપકડ કરી શકે કે કેમ, તે અંગે અવારનવાર આપના દ્વારા મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એટલે એનો હું આ સંપૂર્ણ વિગતવાર જવાબ આપીશ કે એ બાબતે શું કાયદાઓ છે અને પોલીસ આનો કઈ રીતે ઉપયોગ કરી રહી છે, એ સંપૂર્ણ હું આજે તમને વિગતવાર સમજાવીશ. શરૂઆત કરીએ વિડીયોની. તો આપણે સરથાણા ટ્રાફિક ગોડાઉનમાં જે ઘટના બની હતી એની આરટીઆઈના જવાબથી તો પહેલી માહિતી આપણે એમની પાસે એવી માંગી હતી કે એ જે ટ્રાફિક ગોડાઉન છે જેમાં આ ઘટના બની એના સીસીટીવી ફૂટેજ અમને આપો. એના સીસીટીવી ફૂટેજની આપણે માંગણી કરી હતી. તો જવાબ શું મળ્યો છે ખબર? આશ્ચર્યજનક જવાબ એવો મળ્યો છે કે ટ્રાફિક ગોડાઉનમાં સીસીટીવી કેમેરા જ નથી અને આ ટ્રાફિક ગોડાઉનને આ લોકો પ્રોહિબિટેડ એરિયા કહે છે. પ્રોહિબિટેડ એરિયા એટલે આ વળી કદાચ આ ટ્રાફિક ગોડાઉન નેશનલ સિક્યુરિટીમાં આવતું હશે તો એમાં નેશનલ સિક્યુરિટી લેવલનું આ ટ્રાફિક ગોડાઉન છે અને એમાં સીસીટીવી કેમેરા જ નથી, બોલો. અને એમાં રેકોર્ડિંગ કરવું ને એ ગુનો પણ બને. પાછું બીજા નંબરના મુદ્દામાં આપણે એ માહિતી માંગી હતી કે સીમાડા સરથાણા જકાત નાકા ટ્રાફિક ગોડાઉનમાં આપણે જે વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું, જે લાઈવ થયા હતા, પોલીસ અધિકારીઓને પ્રશ્ન પૂછ્યા હતા પાર્કિંગ બાબતે, તો એ રેકોર્ડિંગ કરવું એ ગુનો બને કે કેમ? તો એનો જવાબ એવો મળ્યો છે કે ત્યાં પોલીસ અધિકારીઓને પ્રશ્ન પૂછી શકાય, પરંતુ સંપૂર્ણ આખા ગોડાઉનનું રેકોર્ડિંગ ના કરી શકાય અને ત્યાંના વાહનોનું રેકોર્ડિંગ ના કરી શકાય. અને જે આપણે કર્યું પણ નથી, આપણે વાહનોનું રેકોર્ડિંગ નથી કર્યું, સંપૂર્ણ ગોડાઉનનું રેકોર્ડિંગ નહોતું કર્યું. આપણે માત્ર ને માત્ર જે પાર્કિંગ ઝોનમાંથી ગાડી આ લોકોએ ખોટી રીતે ઇલીગલી ડ્રોઈંગ કરી હતી એના બાબતના પ્રશ્નો આપણે ત્યાં હાજર અધિકારીઓને પૂછ્યા હતા અને એનું જ રેકોર્ડિંગ કર્યું હતું. તો એ ગેરકાયદેસર કોઈ સંજોગોમાં ના બને. અને આજે સંપૂર્ણ માહિતી આપવાનો છું. માની લો એક કોઈ કાયદો આખા ભારત સરકાર આખા ભારત દેશમાં એવો કોઈ કાયદો જ નથી બન્યો કે પોલીસ અધિકારીઓ જે ગેરકાયદેસર કામ કરે છે એનું પોલીસ રેકોર્ડિંગ એનું રેકોર્ડિંગ કરીએ તો એ કોઈ ગુનો બને, એવો કોઈ કાયદો જ નથી. ગેરકાયદેસર કામ કરતા હરેક પોલીસ અધિકારીને આપણે રેકોર્ડ કરી શકીએ. એ ચાહે પોલીસ સ્ટેશન હોય, એ ચાહે ટ્રાફિકનું ગોડાઉન હોય કે જાહેર રોડ રસ્તા હોય, કોઈ પણ જગ્યાએ એમને રેકોર્ડ કરી શકાય. કોઈ પણ પ્રકારે ગુનો જ નથી. હવે હું તમને એક વસ્તુ જણાવી દઉં કે આ લોકો રેકોર્ડિંગ કરીએ ને ત્યારે કયા કાયદાનો ઉપયોગ કરે છે. એક જ કાયદાનો ઉપયોગ કરે છે, એ છે ઓફિશિયલ સિક્રેટ એક્ટ. ઓફિશિયલ સિક્રેટ એક્ટ શું છે ને હું તમને જણાવી દઉં. એ પહેલા તો એ જણાવી દઉં કે જાહેર રોડ રસ્તા ઉપર તમે કોઈ પણ પોલીસ અધિકારીઓનું જાહેર લીગલ કામ કરતો હોય કે ઇલીગલ કામ કરતો હોય એનું રેકોર્ડિંગ થઈ જ શકે, 100% થઈ શકે, એમાં કોઈ પણ પ્રકારનો ગુનો નથી. બરાબર. હવે આ ઓફિશિયલ સિક્રેટ એક્ટ વિશે તમને માહિતી આપું કે આ ઓફિશિયલ સિક્રેટ એક્ટ શા માટે અસ્તિત્વમાં આવ્યો. તો એ એટલા માટે અસ્તિત્વમાં આવ્યો કે એ સ્પેશિયલી તો એટલે લાગુ કરવામાં આવ્યો કે સરકારી નોકરો જે હતા, જે પોલીસ સ્ટેશનમાં આર્મી, નેવી, એરફોર્સ વગેરેમાં જે ડ્યુટી કરતા, એ આપણા દેશના જે ડિફેન્સને લગતા રહસ્યો હોય એ લીક કરી દેતા હતા. કોઈ સામેની દેશનો કોઈ વ્યક્તિ એ ઓફિસમાં જોઈન થાય અને એના સિક્રેટ લીક ના કરે એટલા માટે ઓફિશિયલ સિક્રેટ એક્ટ અસ્તિત્વમાં આવ્યો. એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે મોટા મોટા આપણા ડિફેન્સને લગતા વસ્તુઓ છે, આર્મી, નેવી, એરફોર્સને લગતી વસ્તુઓ છે, આપણા યુદ્ધને લગતા શસ્ત્રો સરંજામ છે, એ કોઈ લીક ના કરે, એ કોઈ બહારના દેશોને, શત્રુ દેશોને આપી ના દે. એટલે આ ઓફિશિયલ સિક્રેટ એક્ટ અસ્તિત્વમાં આવ્યો હતો. અને હવે તમે પોલીસ અધિકારીઓનું રેકોર્ડિંગ કરો ને તો તમારી ઉપર ઓફિશિયલ સિક્રેટ એક્ટની કલમ 7 લગાવી દે. બોલો, જાણે તમે આ દેશના નાગરિક છો, કોઈ જાસૂસ નથી, તો ઓફિશિયલ સિક્રેટ એક્ટ લાગે.
પણ આ લોકોને કાયદો કઈ રીતે સમજાવી શકાય મને તો એ નથી સમજાતું. એટલે આ લોકો ઓફિશિયલ સિક્રેટ એક્ટનો ઉપયોગ કરે છે. હવે ઓફિશિયલ સિક્રેટ એક્ટનો ઉપયોગ કરે છે એમાંય મને વાંધો નથી, ભલે કરે, કાયદો તો કોઈ છે જ નહીં. આ લોકો ઓફિશિયલ સિક્રેટ એક્ટનો ઉપયોગ કરે છે, પણ ઓફિશિયલ સિક્રેટ એક્ટ તમે વાંચવા બેસો ને તો ઓફિશિયલ સિક્રેટ એક્ટમાં એવી પ્રોવિઝન છે, ઓફિશિયલ સિક્રેટ એક્ટની સેક્શન 13 એવું કહે છે કે કોઈ પણ પોલીસ અધિકારી આમાં ફરિયાદ ના માંડી શકે, માત્ર ને માત્ર એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ એટલે કે સરકાર આનો કેસ દાખલ કરી શકે. આ પોલીસ અધિકારીઓ નહીં. આનું કોર્ટ કોગ્નિઝન્સ ના લઈ શકે જ્યાં સુધી સરકાર આની ફરિયાદ દાખલ ના કરી શકે કરે ત્યાં સુધી. એટલે વિચાર કરો, જે નોન કોગ્નિઝેબલ ગુનો છે એમાં પોલીસ ધરપકડ કઈ રીતે કરી શકે? એટલે તમે પોલીસનું રેકોર્ડિંગ કરો ને તો ના તો કોઈ ગુનો બને, અને કદાચ આ લોકો ઓફિશિયલ સિક્રેટ એક્ટમાં ગુનો બને તો નહીં જ, પણ બનાવે તો આ લોકો તમારી ધરપકડ કોઈ સંજોગોમાં ના કરી શકે, કારણ કે નોન કોગ્નિઝેબલ ગુનો છે. કોગ્નિઝેબલ ગુના હોય ને એમાં જ પોલીસ ધરપકડ કરી શકે, નોન કોગ્નિઝેબલ ગુનામાં ધરપકડ ના થાય. બીજી વાત, આ લોકો જ્યારે તમે પોલીસને કોઈ ડ્યુટી કરતો હોય ને એવું એટલું પૂછી લો ને કે ભાઈ તમારું નામ શું છે, તમારા આઈડી કાર્ડ બતાવો, યુનિફોર્મ ના પહેરી હોય એટલે આપણે આઈડી માંગીએ તો એમનો ઈગો હર્ટ થઈ જાય, એમનો વિડીયો રેકોર્ડિંગ કરી લે, ખોટું કામ કરે છે, ખોટી રીતે પૈસા માંગે છે, વિડીયો રેકોર્ડ કરીએ, ઈગો હર્ટ થઈ ગયો, પોલીસ સ્ટેશન લઈ જશે. કાયદાની કલમ તો એક પણ એને ખુદને ખબર નહીં હોય, સમજાઈ ગયું? પોલીસ સ્ટેશન લઈ જશે અને શું કરશે ખબર? એક મસ્ત પ્રોવિઝન છે સીઆરપીસી ની કલમ 151 કરી, આપણે અવારનવાર સાંભળતા હશું. 151 કરી, પોલીસને કઈ ના મળે એટલે 151 કરી દે. 151 સીઆરપીસી ની શું છે ને આપ સૌને જણાવી દઉં કે જ્યારે કોઈ કોગ્નિઝેબલ ગુનો બનવાનો હોય, પોલીસને એની જાણ હોય કે 151 આ કોગ્નિઝેબલ ગુનો બનશે, તો 151 મુજબ પોલીસ કોગ્નિઝેબલ ગુનો બનતો અટકાવે અને એ વ્યક્તિની પહેલા ધરપકડ કરી લે. હવે પોલીસનું રેકોર્ડિંગ કરવું એ કોગ્નિઝેબલ ગુનો છે જ નહીં. પોલીસના કામમાં અડચણ કરવી ને, આઈપીસી ની કલમ 186 એ પણ તમે લઈ લો. ચાલો કે તમે પોલીસના કામમાં અડચણ કરી છે, આઈપીસી ની કલમ 186 લાગે તો 186 નોન કોગ્નિઝેબલ છે, તો 151 મુજબ તમારી ધરપકડ કઈ રીતે કરી શકે? ના જ કરી શકે. સીઆરપીસી ની કલમ 151 મુજબ એ લોકો તમને રેકોર્ડિંગ કરવા બદલ અટકાયત કરી જ ના શકે. પણ આ રેકોર્ડિંગ છે ને એમાં એના કાળા કામો રેકોર્ડ થઈ ગયા હોય, એટલે એમને ડર હોય કે આ રેકોર્ડિંગ વાયરલ થશે ને તો અમારી નોકરી જશે. એટલે નોકરી બચાવવા માટે આ ધમપછાડા કરશે, તમને પોલીસ સ્ટેશન લઈ જશે, 151 કરી દેશે તમારી સામે, રેકોર્ડિંગ તમારી પાસે ડિલીટ મરાવશે અને માફી પત્ર લખાવશે. આ સ્પેશિયલ સ્કીમ છે પોલીસ વાળાઓની. પણ આપણે કાયદાઓ જાણવાના છે, જાગૃત રહેવાનું છે. એટલે આ લોકો કઈ જ નહીં કરી શકે, બધી ભક્તિ બંધ થઈ જશે. એટલે એક વસ્તુ યાદ રાખજો કે પોલીસ જે ગેરકાનૂની કામ કરે છે એને રેકોર્ડ કરવા એ કોઈ પણ પ્રકારે ગુનો નથી. અને એમ છતાંય આ લોકો જો ગુનો બનાવે તો એ કોઈ પણ કોગ્નિઝેબલ ગુના નથી, એ નોન કોગ્નિઝેબલ ગુના છે. આ લોકો તમારી ધરપકડ કોઈ સંજોગોમાં ના કરી શકે, પણ પોલીસને અને કાયદાઓને જાજુ કઈ લાગતું વળગતું છે જ નહીં. એટલે આ લોકો તો કરવાના જ છે. એક હમણાં બહુ ફેમસ કેસ આવ્યો છે મારી પાસે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશન અમદાવાદનો. વિચાર કરજો, એમાં આઈપીસી ની કલમ 186 એટલે કે પોલીસના કામમાં રૂકાવટ, જે એક નોન કોગ્નિઝેબલ ગુનો છે, એમાં આ લોકો એફઆઈઆર નોંધી છે. એફઆઈઆર એ માત્ર ને માત્ર કોગ્નિઝેબલ ગુનામાં થાય, નોન કોગ્નિઝેબલ ગુનામાં ના થાય. એફઆઈઆર મારી પાસે છે અત્યારે. આ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન તમને નહીં દેખાય કારણ કે ઉલટું પડતું હશે. 186 એફઆઈઆર નો લાસ્ટ 4 ડિજિટ કહું તો 0234. મેં સીપી અમદાવાદને ફરિયાદ કરી છે આ બાબતે કે એક નોન કોગ્નિઝેબલ ગુનામાં એફઆઈઆર કઈ રીતે થાય. આ લોકોને કઈ પણ કાયદાઓનું કોઈ પણ જાતનું જ્ઞાન જ નથી હોતું. હમણાં મેં એક લેટેસ્ટ વિડીયો જોયો, મને બહુ દુઃખ થયું એ વિડીયો જોઈને. એમાં એક પીઆઈ દરજ્જાના અધિકારી હતા, જાહેર જનતાને સંબોધતા હતા અને એવું કહેતા હતા કે હું 12માં ફેલ થયો, પછી હું પીએસઆઈ બન્યો, પછી હું પ્રમોશન થયું અને પછી હું પીઆઈ બન્યો, અને લોકો એને તાળીઓથી વધાવતા હતા.
મને દુઃખ એ વાતનું થયું કે જરા વિચારો કે આ 12 ફેલ લોકો તમારો વિસ્તાર સંભાળે છે પીઆઈ બનીને. આ લોકોને શું કાયદાનું જ્ઞાન હશે અને આ શું તમારો વિસ્તાર સંભાળી દેશે? આ હપ્તા ઉઘરાવા સિવાય કાંઈ નહીં કરે. આ યાદ રાખજો. આ સિસ્ટમ નડી જાય છે કે જે લોકોને કાયદાનું પૂરતું જ્ઞાન પણ નથી એ લોકો પોલીસ સ્ટેશનને એક આખો એરિયા સંભાળી રહ્યા છે અને તેમ છતાં આપણે એમને તાળીઓથી વધાવી રહ્યા છીએ ઓબ્જેક્શન લેવાને બદલે. દુઃખદ ઘટના ન્યા છે. એક 10 ફેલ 12 ફેલ લોકો પેલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈ બનશે, પછી પ્રમોશન થઈને પીઆઈ બનશે. જો વ્યક્તિને કાયદા જ નથી ખબર તો પછી નોન કોગ્નિઝેબલ ગુનામાં એફઆઈઆર જ નોંધાશે. જાહેર જનતાના હરેક વ્યક્તિ જેલમાં હશે. જો આવું જ બનતું રહે ને તો આ વસ્તુ થઈ શકે અને 100% થાય. કેમ ના થાય? બીજી વાત કહેવાની છે. બીજા તમને ઘણા બધા લીગલ ડિફેન્સ આ લાઈવ વિડીયોમાં કહેવાનો છું કે પોલીસ અવારનવાર તમારી સાથે શું કરે છે. 151 મેં સમજાવી દીધી, યાદ રાખવાની છે. CRPC ની 151 તમારી સામે ત્યારે જ કરી શકે જ્યારે તમે કોગ્નિઝેબલ ગુનો કરતા હોય. નોન કોગ્નિઝેબલ ગુનો, પોલીસના કામમાં રૂકાવટ, એ બદલ 151 CRPC ની ના થાય, કોઈ સંજોગોમાં ના થાય. બીજો મુદ્દો કહું છું, IPC ની ધારા 78 IPC ની ધારા 78 એવું કહે છે કે જ્યારે કોઈ પણ તમે કાર્ય કરો એ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ અથવા અન્ય કોઈ પણ કોર્ટ એના જજમેન્ટ અથવા એનો ઓર્ડર હોય એની અમલવારી કરાવી રહ્યા હોય ને તો એ કોઈ એક થયેલું કાર્ય કોઈ પણ રીતે ગુનો નથી. IPC ની ધારા 78 એનો મતલબ એવો છે કે સુપ્રીમ કોર્ટનું લેન્ડમાર્ક જજમેન્ટ છે લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશમાં કે કોગ્નિઝેબલ ગુનો હોય એટલે પોલીસને એફઆઈઆર નોંધવી ફરજિયાત છે. તમે પોલીસ સ્ટેશનમાં જાઓ છો, પોલીસ તમારી એફઆઈઆર નથી લેતી એટલે પોલીસ એ ગુનો કરી રહી છે. એને રેકોર્ડ કરો. એ પોલીસ અધિકારીને તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કરો તો એ કોઈ સંજોગોમાં ગુનો ના બને. કેમ કે IPC ની ધારા 78 એવું કહે છે કે જ્યારે કોઈ કોર્ટનો હુકમ હોય અને એની અમલવારી કોઈ જગ્યાએ નથી થતી અને એની અમલવારી કરાવવા માટે તમે કોઈ કાર્ય કરો તો એ ગુનો કોઈ સંજોગોમાં ના બને. આ થઈ IPC ની ધારા 78. હવે નેક્સ્ટ સેક્શન કહેવાનો છું, IPC ની ધારા 95 IPC ની ધારા 95 એવું કહે છે આપણે રસ્તા પર જઈએ ને, પોલીસ વાળા આમ ઉભા રહી ગયા હોય, રસ્તાનો વચ્ચો દંડ ઉઘરાવ આમ અથવા આમ ઉભા રહી ગયા હોય, જ્યારે એમના પપ્પાએ રોડ બનાવી દીધો હોય ને એ રીતે ઉભા રહી ગયા હોય અદબ વાળીને રસ્તાની વચ્ચોવચ માત્ર ને માત્ર દંડ ઉઘરાવવા માટે અને જાહેર જનતાને હેરાનગતિ કરવા માટે. બીજો કોઈ ટાર્ગેટ નથી હોતો. અને જો એમના કહેવાથી તમે ગાડી ના ઊભી રાખી અથવા એમની બાજુમાંથી ગાડી લીધી એટલે ડાયરેક્ટ રોવાનું ચાલુ કરી દેશે. મને કૂચલવાની કોશિશ કરી, મને જાનથી મારી નાખવાની કોશિશ કરી. પોલીસ વાળાને તમે આંગળી ચીંધીને વાત કરો એટલે ડાયરેક્ટ એ ચાલુ કરી દેશે કે મને આંગળી ચીંધીને કેમ વાત કરે છે, મને તૂતાદી કેમ વાત કરે, તારી અમે તો ગુનો દાખલ કરી દઈશ, અમારા કામમાં તું રૂકાવટ કરે છે. કદાચ જો બોલાચાલી થઈ, ધક્કો લાગી ગયો તો પોલીસ વાળાને ધક્કો મારે છે, આ ચાલુ કરી દેશો, ગુનો દાખલ કરી દઈશ. એટલે આ બધી વસ્તુઓ સાથે ડીલ કરે છે IPC ની ધારા 95 IPC નું એવું કહે છે કે જ્યારે તમે કોઈ એવું કાર્ય કરો, બરાબર, જેનાથી કોઈ સ્લાઇટ હાર્મ એટલે બહુ ઓછી હાનિ થાય તો એ કોઈ પણ પ્રકારે ગુનો નથી. આપણે રોજિંદા જીવનમાં આપણે ધક્કા કોઈના લાગી જ જાય, કોઈ આપણી હારે આંગળી ચીંધીને વાત કરતું જ હોય તો એ કોઈ ગુનો નથી. જેનાથી સ્લાઇટ એટલે બહુ ઓછું નુકસાન તમને થાય છે, સ્લાઇટ હાર્મ જે ઇગ્નોર કરી શકાય, બરાબર, એ કોઈ પણ પ્રકારે ગુનો બને નહીં. આ IPC ની ધારા 95 કહે છે. એટલે આ લોકો તમને એમ કહે ને આંગળી કેમ ચીંધે છે, મારી હારે ધક્કા મૂકી કેમ કરે છે, અમને કૂચલવાની કોશિશ કરી દીધી, કોઈ ગુનો નથી ભાઈ. આ લોકોને ખાલી ગુના બનાવવા જ છે. કારણ કે કાયદાઓ ખુદ એમને ખબર નથી કે શું કાયદાઓ છે. કાયદાઓ ખ્યાલ હોય તો કઈ કામ થાય ને. તકલીફ શું પડી જાય છે ખબર, એ પણ તમને જણાવી દો. તકલીફ એ પડી જાય છે કે આ લોકો ખાખી પહેરે ને ત્યારે એવી શપથ લે કે અમે બંધારણને વફાદાર રહીશું, પણ જેવી ખાખી મળી જાય ને એટલે આ લોકોને ખુદ એવું થઈ જાય છે કે અમે પોતે જ બંધારણ છીએ, અમે પોતે જ કાનૂન છીએ. નહીં, કાનૂન છે IPC CRPC જેને પાલન કરવા માટે તમે બંધાયેલા છો. વિડીયો શેર કરવાનો છે કારણ કે આજે કાયદાકીય માહિતી આપું ને
એ હરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ. હરેક વ્યક્તિ જાગૃત થવો જોઈએ કે કઈ વસ્તુ ગુનો છે અને કઈ વસ્તુ ગુનો નથી. જો એ વસ્તુ તમે જાણી લેશો ને એટલે આ લોકોની જે ગીધડ ભક્તિ છે ને એ બંધ થઈ જશે. અને આ લોકોની ગીધડ ભક્તિ મને તો બહુ ખૂચે છે. તમને ખૂચે છે કેમ છે મને ખ્યાલ નથી, પણ મને બહુ ખૂચે છે. મારથી સહન ક્યારેય નથી થતી. અને તકલીફની વાત તો એ છે કે આ લોકો મારી હારે તો ચાળા લેવા આવતાય નથી. બસ જાહેર જનતા અને સામાન્ય જનતાને જ્યાં દબાવે છે, જ્યાં એમની ગુંડાગર્દી ચાલે ને ત્યાં જ. મેં આગળના વિડીયોમાં જણાવી લીધું કે રાઇટ ટુ સેલ્ફ ડિફેન્સ આઈપીસી ની ધારા 96 થી 106 એની સાથે ડીલ કરે છે. જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી ખોટી રીતે કામ કરે છે, ગેરકાનૂની કામ કરે છે, એને તમે અટકાવો, એ તમને મારે, ખોટી રીતે કામ કરતો હોય તો એને સામો મારો. એ મારે તો તમારી આત્મરક્ષા માટે તમે પણ એને મારી શકો. અને કોઈ પણ પ્રકારે ગુનો નથી. આઈપીસી ની ધારા 96 એવું કહે છે. એટલે કાયદાઓ જાણવાના છે ને જાગૃત રહેવાનું છે. અવારનવાર એવો ફોન આવ્યો છે એટલે આ વસ્તુ લઉં છું કે કોરોનાના સમયમાં ગમે તેની દુકાન પર ઘરી જાઓ, દુકાન પર ઘૂસી જશે એટલું કાફી નથી. દુકાનમાં ઘૂસશે, વેપારમાં કોઈ વ્યક્તિ નાની દુકાન ખોલીને બેઠો હોય, કોઈ ઓફિસ ખોલીને બેઠો હોય, એની દુકાનમાં સીધા ઘરી જાઓ, ડાયરેક્ટ કેમેરો ચાલુ કરશે, સીધા રેકોર્ડિંગ. યુનિફોર્મ પણ નહીં પહેર્યો, હા યાદ રાખજો, યુનિફોર્મ પણ નહીં પહેર્યો હોય. આ ડી સ્ટાફના દાદાગીરી સ્ટાફ એ ઘૂસી જશે દુકાનની અંદર, વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરશે, તમારા આખા દુકાનનું રેકોર્ડિંગ કરી લેશે. આ ગુનો નથી. પણ સરકારી મિલકતમાં તમે જાઓ, ત્યાં પોલીસ વાળા ટ્રાફિક ગોડાઉનમાં તમે ન્યા લાઈવ થાવ તો એ ગુનો છે. તમારી પોતાની ઓફિસની અંદર આ લોકો ઘૂસી જશે, વિડીયો રેકોર્ડિંગ કરશે, તમારા પ્રાઇવસીની ધજિયા ઉડાઈ દેશે. એ ગુનો નહીં બને. પછી નવું નજરાણું આવ્યું આ ગુજરાત સરકારનું. તકલીફ મને દુખે છે, અહીંયા દુખે કે અગાસી પર તમે 5 થી વધારે વ્યક્તિઓ ભેગા થાવ તો તમારા ઘરની અગાસી ઉપર આ લોકો આવી શકે અને તમારી સામે ફરિયાદ માંડી શકે. મને એ નથી સમજાતું કે આ જે દુકાન રાખી છે, આ મકાન જે રાખ્યું છે, એના ભાડાના પૈસા સરકાર આપે છે. એ ઘરનું મકાન તમે સરકારના પૈસામાંથી રાખ્યું છે, એ સરકારી પ્રોપર્ટી છે. જો ગમે ત્યારે પોલીસ અધિકારી ગમે ત્યાં ગમે એની ઓફિસમાં ઘૂસી જાય, ગમે એના ટેરેસ પર ચડી જાય, સારું છે આ સાલાઓ એવો કાયદો નહીં લાવતા કે બેડરૂમની અંદર હસબન્ડ ઉપર શું છે, વાઈફ નીચે શું છે, સાથે શું છે, તો એના બી ફોટોગ્રાફ મૂકશે અને એ લોકોને બી સાથે નહીં રહેવાનું. આ લોકો આવા કાયદા પણ લાવશે. જો જાગૃત નહીં બનો ને તો કાયદાઓની લિમિટ હોય છે. આ વસ્તુ યાદ રાખજો. કાયદાઓની શું લિમિટ હોય છે ને કહું છું અહીંથી. કોન્સ્ટિટ્યુશન ભારતનું બંધારણ એવું કહે છે, આ ભારતીય બંધારણની ધારા 13 એવું કહે છે કે એવો કોઈ પણ કાયદો રાજ્ય સરકાર બનાવે અથવા કેન્દ્ર સરકાર બનાવે જેનાથી આપણા બંધારણીય હકોનું હનન થતું હોય, નુકસાન થતું હોય, ભંગ થતો હોય તો એ કાયદાઓ રદ છે, રદ બાતાલ ગણાય એવા કાયદાઓ. આ ભારતીય બંધારણની ધારા 13 કહે છે, હું નથી કહેતો. તો જ્યારે સરકાર એવો કાયદો બહાર પાડે કે દુકાનોની અંદર પોલીસ વાળા ઘરી જાય, ઓફિસની અંદર પોલીસ વાળા ઘરી જાય, કેમ તમારે ફ્રીડમ ઓફ બિઝનેસ નથી? ધંધો કરવાની સ્વતંત્રતા ભારતીય બંધારણ તમને નથી આપતું તો કેમ પોલીસ અધિકારી તમારા દુકાનની અંદર ઘૂસી શકે? કોઈ સંજોગોમાં ના ઘૂસી શકે. તમારી પ્રાઇવેટ ઓફિસ છે, કોઈ સરકારના પૈસામાંથી એ ઓફિસ નથી બની. પણ સહન કરવાની લિમિટ રાખો. ખોટી વસ્તુ શા માટે સહન કરો છો? કાયદાઓ જાણો, જાગૃત રહો. આર્ટિકલ 13 કહે જ છે કે એવો કોઈ પણ કાયદો સરકાર નો બનાવી શકે. આ તો સરકારે જાહેરનામું બહાર પાડ્યું, આપણે દિલ ખુશ કરીને આપણી ઉપર લઈ લીધું. કેમ? વિરોધ કરવાની આઝાદી ભારતીય બંધારણ આપે છે. સરકાર બનાવી દે એટલે કાયદો થઈ ગયો એવું ના હોય. તો તાનાશાહી છે અહીંયા. આ લોકો બધું કરશે. એટલે અને પછી આ લોકો ટેરેસ પર આવતા હતા. તમે ઘર પર હોય, ધાબા પર ઉત્તરાયણમાં ટેરેસ પર આવી જવાનું. 5 થી વધારે લોકોને ભેગું નહીં થવાનું. કેમ ભાઈ? ટેરેસ સરકારના પૈસામાં જ મકાન બનાવ્યું છે તો ટેરેસ પર ચડી જાય. આની માટે કયો ગુનો લાગે ને તમને કહું. હવે નેક્સ્ટ ટાઈમ કોઈ પણ પોલીસ અધિકારી, કોઈ પણ ડી સ્ટાફનો અધિકારી, કોઈ પણ દાદાગીરી સ્ટાફ તમારા ઓફિસની અંદર ઘૂસે તો એ આઈપીસી ની ધારા 447 મુજબ ગુનો બને. ક્રિમિનલ ટ્રેસપાસ કહેવાય એને. કોઈ પણ વ્યક્તિ તમારી પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં જે તમે તમારા
પોતાના મહેનતના પૈસામાંથી લીધી છે અથવા પોતાના મહેનતના પૈસાથી એનું ભાડું ભરો છો, એ જગ્યા પર તમારી પરવાનગી વગર ના આવી શકે. આવે તો એ આઈપીસી ની ધારા 447 મુજબ ગુનો બને. 100 નંબર ડાયલ કરીને ગુનો જ નોંધો સાલાઓ ઉપર, એટલે ખ્યાલ આવે કે કેમ કોઈની પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં જવાય. હું તો મારી ઓફિસ પર રાહ જોઉં છું. આ સાલાઓ કોઈ દિવસ આવતા જ નથી. એકવાર આવે ને તો ખબર પડે કે કોઈની પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં જઈ અને વિડીયો રેકોર્ડિંગ કઈ રીતે થાય. સરકારી કચેરીઓમાં વિડીયો રેકોર્ડિંગ ના થાય, ત્યાં ગુનો બને, અને અમારા બાપની મિલકતોમાં તમે ઘૂસી અને વિડીયો રેકોર્ડિંગ કરો તો એ બધું લીગલ. વાહ રે વાહ, આ છે પોલીસના સ્થાન. તમારા ધાબા ઉપર આવે, તમારા ઘરની અંદર ઘૂસે પોલીસ તમારી પરવાનગી વગર, તો એ આઈપીસી ની ધારા 448 મુજબ હાઉસ ટ્રેસપાસ એ ગુનો બને છે. ગુનો નોંધો આ લોકો ઉપર, તો આ લોકોને ખ્યાલ આવશે કે આ લોકો સૂતેલા નથી, આ લોકો જાગે છે. એટલે કાયદાઓ જાણવાના છે, તો આ લોકોને ખ્યાલ આવશે કે આ લોકોના ગોરખ ધંધા છે ને અહીંયા નહીં ચાલે. બાકી આ લોકો તો થોપી જ દેશે તમારી ઉપર. જે કઈ જે બી થોપવાનું હશે એ બી થોપશે, નહીં થોપવાનું હોય એ બી થોપશે. આ લોકોને તમને એ પણ જણાવી દો કે જે ઉપરી જેટલા બી આ લોકો માંસના દંડ ઉઘરાવે, કોઈ પણ દંડ ઉઘરાવે, દુકાનોની અંદર ઘૂસીને ઉઘરાવશે, ઉપરી અધિકારીઓ જે આના હોય ને, આ લોકોને તમે ગમે ત્યારે કહો ને તમે આવું કેમ કરો છો, એટલે એમ કે એમને ટાર્ગેટ આપ્યા છે, ઉપરથી પ્રેશર છે. આના જે ઉપરી અધિકારીઓ હોય ને એ લોકોને આના ગોરખ ધંધાની ખબર પણ ના હોય. એનું કારણ કહું, આ લોકોને આમના ગોરખ ધંધાની ખબર ન હોય ને એનું કારણ કહું કે આજે આરટીઆઈનો જોબ આપ્યો છે ને એ એસીપી આપ્યો છે. એસીપી ચૌહાણ આપણે સુરત શહેરમાં છે. એકદમ નિષ્પક્ષ, સચોટ અને બહુ સરસ જવાબ આપ્યો છે. એટલે આના ગોરખ ધંધાઓને આ નીચેના અધિકારીઓ જે પીઆઈ પીએસઆઈ જે કામ કરે છે ને એ ઉપરના અધિકારીઓને ખબર ના હોય. ઉપર તો આ લોકો બહુ સારું જ ફોરવર્ડ કરતા હોય કે અમે અમારા એરિયામાં બહુ શાંતિ જાળવીએ છીએ, કાનૂન મુજબ કામ કરીએ છીએ, એ જ ફોરવર્ડ કરતા હોય. પણ અહીંયા બધું પોલ જ ચાલતું હોય છે. ઉપરના અધિકારીઓ આ લોકો નિર્દેશો અવારનવાર ઇસ્યુ કરતા હોય છે કે તમારે કોગ્નિઝેબલ ગુનાઓમાં ફરિયાદ લેવાની છે, લોકોને હેરાન નથી કરવાના, પોલીસ સ્ટેશન ધક્કા નથી ખવડાવવાના. પણ આ નીચે હપ્તાખોરી, ફરિયાદો ફાડવા માટે પૈસા ઉઘરાવવાના, વોરંટ બજાવવાનું નહીં, આરોપી પાસે પૈસા લઈને છોડી દેવાનો, આ ધંધા નીચેના દરજ્જાના અધિકારીઓ મોટા ભાગે જે કરપ્ટ છે ને એમની વાત કરું છું, ઈમાનદારોએ માથે ના ઓઢી લેવું, આ લોકો કરતા હોય છે. પછી બીજી વાત, તમે અવારનવાર મને એવો પ્રશ્ન પૂછ્યો કે હમણાં લાઈવ નથી આવતા, એનું શું કારણ? લાઈવ મારે ત્યારે જ આવવાનું હોય જ્યારે જાહેર જનતાને તકલીફ પડે. બરાબર, હવે તો ચૂંટણી આવી છે, રંગત લાવવાની છે, તકલીફો બહુ ઓછી પડશે. તમે જોયું, માસના દંડ ઓછા થઈ ગયા, લોકોની હેરાનગતિ ઓછી થઈ ગઈ. પોલીસ સ્ટેશન જાઓ તો ત્યાં બી હેરાનગતિ ઓછી થઈ ગઈ. કેમ કે ચૂંટણી આવી. ચૂંટણી આવે એટલે રંગત લાવે જ, જાહેર જનતાને હેરાનગતિ ઓછી થાય. અને આપણે જાહેર જનતાની હેરાનગતિ ના થાય એ જ જોઈએ છે. હેરાનગતિ ના થાય આપણે કોઈ જરૂર નથી કે આવીએ, આપણે લાઈવ આવીએ, લોકો સુખી છે આપણે એટલું કાફી છે. આપણે કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા જ નથી. બરાબર, પણ આપણે એ વસ્તુ વિચારવાની છે કે ચૂંટણી પૂરતું છે. બરાબર, આ જેટલા બી સ્ટન્ટ છે ને અત્યારે તમને જમવાનું આપશે, અને તમે કદાચ કોઈ વિરોધ લઈને નીકળશો ને તો આ લોકો છામી છાતી લઈને આમ સામા ઉભા રહેશે કે નહીં, અમારે જનતાને કાંઈ ના થવું જોઈએ, પેલું તો અમને વાગે. આ નેતાઓ અત્યારે આ કરશે કેમ કે ચૂંટણીઓ આવી છે. અને થોડુંક દુઃખે લાગે છે કે આ પોલીસે પોલિટિક્સ મુજબ જ કામ કરે છે. જ્યારે ચૂંટણી નથી ત્યારે માસ્કના નામે લૂંટ્યા, સોશિયલ ડિસ્ટન્સના નામે લૂંટ્યા, દુકાનોમાં ધંધા ના ચાલવા દીધા, ખૂબ લૂંટ મચાઈ દીધી. અને હવે જેવી ચૂંટણી આવી એટલે માસના દંડ બંધ, 188 ના ટાર્ગેટ બંધ, માસના ટાર્ગેટ બંધ, બધું જ બંધ. કેમ? એટલે શું પોલીસ એ માત્ર ને માત્ર પોલિટિક્સ માટે જ કામ કરે છે, પોલિટિક્સના ઈશારો માટે જ કામ કરે છે? શા માટે ઈમાન વેચી દો મારા ભાઈઓ? એક નાના એવા પ્રમોશન માટે શું કરવાની ઈમાન વેચો? થોડીક તો બંધારણની આબરૂ રાખી લો. થોડી, આમાં જેટલા જોતા હોય ને એમને વિનંતી, હાથ જોડીને વિનંતી છે કે થોડીક બંધારણની આબરૂ રાખી લો. કેમ કે જ્યારે તમે વર્દી પહેરીને ત્યારે તમે શપથ એવી લીધી હતી કે અમે ભારતીય બંધારણને નિષ્ઠાવાન રહીશું,
ભારતીય બંધારણની કલમોનું આહવાન કરીશું અને ભારતીય બંધારણને વફાદાર રહીશું. કોઈ પોલિટિકલ પાર્ટીને વફાદાર રહીશું એવી શપથ તમે ક્યારેય નથી લીધી. પોલિટિકલ પાર્ટીને વફાદાર રહેવાનું બંધ કરી દો. જાહેર જનતાની સેવા કરો અને એ સેવા કરશો ને તો જ તમે જે આ ખાખી પહેરો છો ને એની ફરજોનું નિર્વહન થશે. એટલે એટલું યાદ રાખો. અને જાહેર જનતાને વિનંતી કે કોઈ પણ વસ્તુ સહન ના કરો. આજે જેટલું પણ હું બોલ્યું છે ને એ તમામ વસ્તુઓ યાદ રાખજો. પહેલી વાત ફરીવાર સમરીમાં ટૂંકમાં રિપીટ કરી દઉં છું તમામ વસ્તુઓ કે પોલીસનું રેકોર્ડિંગ કરવું એ કોઈ પણ પ્રકારે ગુનો નથી. માત્ર ને માત્ર તમે રેકોર્ડિંગ કઈ વસ્તુ ના કરી શકો તો કે જ્યાં શસ્ત્ર સરંજામ હોય, આર્મી, નેવી, એરફોર્સને લગતી વાત હોય, આપણા દેશના સિક્રેટ રહસ્યો હોય, એનું આપણે રેકોર્ડિંગ ના કરી શકીએ ઓફિશિયલ સિક્રેટ એક્ટ મુજબ. પણ આ લોકો તો પણ ઓફિશિયલ સિક્રેટ એક્ટમાં ગુનો નોંધશે. ભલે ગુનો નોંધે તેમ છતાં એમાં નોંધાયેલા ગુના એ નોન કોગ્નિઝેબલ ગુનાઓ છે. તમારી ધરપકડ ઓફિશિયલ સિક્રેટ એક્ટ મુજબ કોઈ સંજોગોમાં ના થઈ શકે. નેક્સ્ટ વસ્તુ એવી કહી દઉં છું કે CRPC ની કલમ 151 આ લોકો જે ચેપ્ટર કેસ કરે પોલીસનું રેકોર્ડિંગ કરવા બદલ CRPC ની કલમ 151 મુજબ ગુનો ના નોંધી શકાય. CRPC ની કલમ 151 ત્યારે જ લાગુ પડે જ્યારે તમે કોઈ કોગ્નિઝેબલ ગુનાઓ કર્યા હોય ત્યારે. IPC ની ધારા 78 એવું કહે છે કે જ્યારે તમે કોઈ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજમેન્ટની અમલવારી કરાવતા હોય, પોલીસ FIR ના ફાડતી હોય તમે એને રેકોર્ડિંગ કરો, કોગ્નિઝેબલ ગુનાઓમાં FIR ના ફાટે તો એ પણ ગુનો નથી. IPC ની ધારા 95 એવું કહે છે કે જ્યારે પોલીસને તમે આંગળી ચીંધીને વાત કરો, થોડી ધક્કા મૂકી થઈ જાય, બરાબર, અથવા પોલીસ એવું કહે કે મારી ઉપર ગાડી ચડાવવાની કોશિશ કરી દીધી તો એ સ્લાઇટ હાર્મ કહેવાય, બહુ નજીવું નુકસાન કહેવાય. એમાં કોઈ પણ પ્રકારે ગુનો નોંધી શકાય નહીં. IPC ની ધારા 95 મુજબ, IPC ની ધારા 96 મુજબ એ રાઇટ ટુ સેલ્ફ ડિફેન્સ તમને મળે છે. કોઈ પોલીસ અધિકારી તમને ખોટી રીતે મારે તો એને સામે મારવું એ આપણી આત્મરક્ષા માટે એને સામે મારીએ તો IPC ની ધારા 96 મુજબ એ કોઈ પણ પ્રકારે ગુનો જ બને નહીં. એટલે એટલી વસ્તુઓ યાદ રાખવાની છે. યાદ રાખીને મગજમાં ફિટ કરી લેવાની છે. પોલીસ અથવા ડી સ્ટાફનો દાદાગીરી સ્ટાફ આપણી દુકાનની અંદર આવે, આપણું વિડીયો રેકોર્ડિંગ કરે, આપણી પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં આવે તો એ ક્રિમિનલ ટ્રેસપાસ છે. IPC ની ધારા 447 મુજબ તમારા ઘરમાં આવે, તમારી અગાસી ઉપર આવે તમારી પરવાનગી વગર તો એ હાઉસ ટ્રેસપાસ છે. IPC ની ધારા 448 મુજબ એ ગુનો બને છે. એટલી વસ્તુઓ યાદ રાખવાની છે, જાગૃત રહેવાનું છે. આ લોકો આપણો વાળ પણ વાંકો નહીં કરી શકે. ઈમાનદાર અધિકારીઓને 100 સલામ છે, પણ સત્તાનો દુરુપયોગ કરે ને એ આપણાથી ક્યારેય સહન નહીં થાય. ઘણા બધા મને અવારનવાર એમ કહે છે, મારું પ્રોફાઇલ ચેક કરે ને એટલે કે તમે તો બહુ પોલીસ વિરોધી છો, પોલીસ વિરોધી જ તમે કામ કરો છો. નહીં, હું ક્યારેય પણ પોલીસ વિરોધી નથી. હું પોલીસના વિરોધી છું જ નહીં. હું પોલીસના નામ પર સત્તાનો દુરુપયોગ કરનાર, સત્તાના નશામાં ચૂર થઈને આમ જનતાના હિતોનું હનન કરનાર પોલીસ અધિકારીઓ છે ને એમનો વિરોધી છું અને હંમેશા રહીશ. ભ્રષ્ટાચારનો વિરોધી છું અને હંમેશા રહીશ. ભ્રષ્ટાચારીઓને, સત્તાનો દુરુપયોગ કરનાર અધિકારીઓને આજે પણ કહું છું, ભવિષ્યમાં કહેતો રહીશ. ક્યારેય પણ છોડ્યો નથી ને છોડીશ નહીં. જનતા જનાર્દનને જ્યાં પણ જરૂર પડે ને ત્યાં મારો સંપર્ક કરજો. હવે હું રજા લઉં. જય હિન્દ, જય સંવિધાન.